હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડર તાલુકાના નવવાસ મુકામે। મિત્રો નવવાસ મુકામે ડુંગરાળ વિસ્તારમાં આવેલ કુદરતના ખોળે અને જોરદાર નજારાવાળું અને રમણીય સ્થળ એવું શ્રી નારસંગા વીર મહારાજનું મંદિર આવેલું છે। તો આજે આપણે ત્યાં જઈને ત્યાંનો નજારો જોઈશું અને ત્યાંનું આજુબાજુનું લોકેશન જોઈશું। મિત્રો નવવાસમાં નાનકડા ડુંગર ઉપર ખૂબ જ સુંદર અને સરસ મજાનું એવું નારસંગા વીર મહારાજનું મંદિર આવેલું છે। તો આપણે પહોંચી ચૂક્યા છીએ નવવાસ મુકામે અને હવે જઈ રહ્યા છીએ નવવાસના એ નાનકડા રળિયામણા અને સુંદર ડુંગર ઉપર। મિત્રો અહીંનું લોકેશન ખૂબ જ સરસ અને સુંદર લોકેશન છે। તમે જોઈ રહ્યા છો સામે ગામ લોકો દ્વારા કાચો રસ્તો બનાવવામાં આવેલ છે। મિત્રો આમ તો રસ્તો બહુ જ સરસ હતો, પણ અહીંયા ચોમાસાના કારણે પાણીથી રસ્તો થોડોક ધોવાઈ ગયો છે, પણ છતાંય અમે અમારું બાઇક લઈને છેક ઉપર પહોંચી ચૂક્યા છીએ। તમે સામે જોઈ રહ્યા છો, બહુ જ સરસ અને સુંદર મંદિર આપણને દેખાઈ રહ્યું છે। મિત્રો અહીં ચોમાસાની ઋતુમાં ખૂબ જ સુંદર અને લીલોતરી ભર્યું વાતાવરણ અહીંયા આજુબાજુનું હોય છે અને નજારો પણ ખૂબ સુંદર દેખાય છે। હવે આપણે એકદમ નજીક મંદિરના પહોંચી ચૂક્યા છીએ અને અંદર જઈને હવે શ્રી નારસંગા વીર મહારાજના દર્શન કરીશું અને પોતાનું જીવનને ધન્ય કરીશું। મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને રળિયામણી આ જગ્યા છે, બહુ જ મજા આવી એવી આ જગ્યા છે। મિત્રો અહીંથી આજુબાજુમાં પણ ઘણા બધા લોકેશનો અને ઘણી બધી જગ્યાઓ જે છે એ ફરવાલાયક જગ્યાઓ અને જોવાલાયક જગ્યાઓ છે। તો તમે પણ અહીં થઈને આવો તો અચૂકથી આ જગ્યાઓની અવશ્ય મુલાકાત કરશો। હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, તો શ્રી નારસંગા વીર મહારાજના દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો, બહુ જ સુંદર વીર મહારાજની આપણને મૂર્તિ દેખાઈ રહી છે અને બાજુમાં ગોગા મહારાજની પણ સ્થાપના કરવામાં આવેલ છે। મિત્રો અહીં ગામ લોકો દ્વારા ખૂબ જ સુંદર અને સરસ મંદિર બનાવવામાં આવ્યું છે અને બહુ જ જોરદાર સુવિધા પણ અહીંયા બધી જ છે। મિત્રો અહીંયા બહુ જ વિશાળ પ્રટાંગણ છે મંદિરનું। અહીંયા વારે તહેવારે લોકો ઉત્સવ મનાવતા હોય છે અને આખું ગામ એકઠું થઈને અહીંયા ભોજન પ્રસાદી કરતું હોય છે। તમે સામે જોઈ રહ્યા છો, ખૂબ સુંદર દ્રશ્ય અને રળિયામણો નજારો। ખરેખર આંખોને ગમી જાય એવું આ દ્રશ્ય છે। મિત્રો આ મંદિરની આજુબાજુમાં બહુ જ સુંદર જંગલ વિસ્તાર છે અને બહુ જ સુંદર નજારો છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ મિત્રો બીજા એક નાના બે મંદિરો બનાવવામાં આવ્યા છે। શ્રી વહાણવટી શુકોત્ર માતાજીનું એક મંદિર છે મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, એ પણ બહુ જ જોરદાર નજારો છે અને માતાજીની મૂર્તિ પણ બહુ જ મસ્ત આપણને દેખાઈ રહી છે। ખરેખર બહુ જ જોરદાર જગ્યા અહીં છે અને બાજુમાં મેલડી માતાજીનું પણ મંદિર છે, એ પણ બહુ જ સુંદર છે અને સાઈડ લોકેશન પણ મંદિરનું મિત્રો જોરદાર દેખાય છે અને સામે તમે જોઈ રહ્યા છો, અહીંયાથી ધરોઈ એકદમ નજીક આપણને દેખાઈ રહ્યું છે। ધરોઈનો ડેમ દૃશ્યમાન અહીંયાથી થઈ રહ્યો છે। મિત્રો અહીંયા આ ધરોઈ ડેમ જેવા ઘણા બધા સ્થળો જે છે જો જોવાલાયક, એટલે ખરેખર આ બાજુ આવો તો 4-5 જગ્યાઓ તમને જોવાલાયક મળી જશે। અહીંયાથી ધરોઈ પણ નજીક છે અને બાજુમાં સામે જોઈ રહ્યા છો, એ ચોડોપનો શ્રી બ્રહ્માણી માતાજીનો ડુંગર છે, એ પણ બહુ જ સુંદર અને રળિયામણી જગ્યા છે। મિત્રો ત્યાંનો વિડીયો પણ અમારી ચેનલમાં છે, તો તમે અચૂકથી એ વિડીયો પણ અમારી ચેનલમાં જોજો। ખૂબ જ સુંદર અને સરસ દ્રશ્ય છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો, ઉપર બાજ ઉડતો આપણને દેખાઈ રહ્યો છે। ખરેખર
નયનરમ્ય દ્રશ્ય અને સુંદર દ્રશ્ય સામે આપણને દેખાઈ રહ્યું છે અને મંદિરની એક્ઝેક્ટ પાછળથી આપણને હડોલનો ડુંગર પણ દેખાઈ રહ્યો છે અને હડોલ ડુંગર ઉપર પણ શ્રી દૃષ્ટિકાવીર દાદાજીનું મંદિર આવેલું છે મિત્રો. એ પણ વિડીયો આપણી ચેનલમાં છે, તો એ વિડીયો પણ તમે અચૂકથી જોજો. મિત્રો આજુબાજુ બહુ જ સુંદર અને મજાનું લોકેશન છે મિત્રો. આજુબાજુ ડુંગરાળ વિસ્તાર છે એટલે ખરેખર બહુ જ જોરદાર આ જગ્યા છે અને લોકેશન પણ જોરદાર છે મિત્રો. નવવાસ ગામમાં ક્ષત્રિય ઠાકોર જ્ઞાતિના લોકો અહીંયા રહે છે અને બહુ એક સમ થઈને આ લોકો અહીંયા રહે છે અને ખરેખર બહુ જ જોરદાર મજાનું આ ગામ છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો લીલોતરી જ લીલોતરી આપણને દેખાઈ રહી છે અને જે રસ્તો સામે તમે જોઈ રહ્યા છો એ ચોડોપ જવાનો રસ્તો છે મિત્રો. અને હવે આપણે નીચે જઈને થોડોક નીચેનો પણ નજારો જોઈશું મિત્રો. મંદિરની નીચે મસ્ત બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં મિત્રો અહીંયા ભજન સત્સંગ અથવા તો બીજા કોઈ પ્રોગ્રામ હોય તો એ અહીંયા કરવામાં આવે છે અને ગામ લોકો દ્વારા જે ઉત્સવ કરવામાં આવે છે તે પણ અહીંયા કરવામાં આવે છે. જે સામે તમે જોઈ રહ્યા છો જે લોકોએ દાન ભેટ અહીંયા કરી છે મંદિર બનાવવામાં, એ દાન ભેટના દાતાશ્રીઓના નામ અહીંયા લખેલા છે મિત્રો. મિત્રો ખરેખર આવી ઘણી બધી જગ્યાઓ આપણી આજુબાજુમાં હોય છે તો અચૂકથી તેની મુલાકાત કરવી જોઈએ અને ખરેખર આવી જગ્યાઓ જોવાનો અંદરો લાવો હોય છે એટલે અચૂકથી આવી જગ્યાઓ જોવી જોઈએ મિત્રો. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર નજારો અને અહીંયા સામે તમે જે ચૂલાઓ જોઈ રહ્યા છો એ વારે તહેવારે ગામ લોકો અહીંયા એકઠા થઈને જે પ્રસાદ ભોજન બનાવતા હોય છે એના માટે ઉપયોગમાં લેવાતા હોય એવું આપણને લાગી રહ્યું છે. અને સામે તમે પાણીની ટાંકી જોઈ રહ્યા છો એ પણ ગામ લોકો દ્વારા અહીંયા બહુ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો ખરેખર બહુ જ જોરદાર અને મજા આવે એવી આ સુંદર જગ્યા છે. તો અચૂકથી તમે પણ એકવાર આની મુલાકાત કરશો અને અમારું કામ જો તમને ગમે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં કોમેન્ટ કરશો મિત્રો. તો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું અને તમે અમારો ઉત્સાહ વધારતા રહેશો જેથી કરીને સરસ સરસ વિડીયો અમે તમને બતાવી શકીએ. તો મિત્રો આવા જ સુંદર વિડીયોમાં તમને ફરીથી મળીશું અને નવા નવા વિડીયો બતાવતા રહીશું અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. આવા જ સુંદર વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો મિત્રો. તો આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર, જય નારસંગા વીર દાદા, આવજો.